સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। ગઈકાલે સવારથી ગુજરાતના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે 15 જુલાઈના રોજ ભરૂચ, સુરત અને તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદ, મહીસાગર, આણંદ અને વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને પંચમહાલ, દાહોદ, રાજકોટ અને જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી તથા ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત કચ્છ, મોરબી અને પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। સમાચાર સવારના આપ સૌ દર્શક મિત્રોને જણાવવાનું કે આવતીકાલથી આપણી ચેનલમાં સાંજે 6 વાગ્યે પણ વિડીયો મૂકવામાં આવશે, એટલે કે સવારે 6 વાગ્યે અને સાંજે 6 વાગ્યે એમ દિવસના 2 વિડીયો મુકાશે, જેથી આપ સૌને એકદમ તાજા સમાચાર મળી રહે। આમ સાંજના વિડીયોમાં પણ આપ સૌ સહકાર આપશો એવી આશા છે। ધન્યવાદ। ભારે વરસાદના પગલે ધોરાજીના સતરાસામાં ખેતરો અને રસ્તાનું ધોવાણ, સર્વે કરી તાત્કાલિક સહાયની ખેડૂતોની માંગ। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સતરાસા ગામે પડેલા 7 થી 8 ઇંચ જેવા ભારે વરસાદને લઈને ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ, એરંડા અને મગફળી જેવા પાકોનું સદંતર ધોવાણ થતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અંદાજે 600 થી 700 વીઘા જેટલી જમીનનું ધોવાણ થયું છે। ખેડૂતોએ માંગ કરી છે કે આ નુકસાનીનું વહેલી તકે સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા બાદ તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે। વડોદરામાં આંગણવાડીમાં બાળકોને માથે રૂમાલ બંધાવી નમાજ અદા કરાવાઈ, ધારાસભ્યે શિક્ષણ મંત્રીને કરી રજૂઆત। વડોદરાના ડભોઈની કરનાળી આંગણવાડીમાં બાળકો પાસે ઈદ પર્વના પાઠ ભણાવવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। વિદ્યાર્થીઓના માથે રૂમાલ બંધાવીને નમાજ પણ પઢાવવામાં આવી હતી। બનાવ અંગે ડભોઈના ધારાસભ્યને જાણ થઈ હતી। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું છે કે આ બાબત મારા ધ્યાને આવી છે અને શિક્ષણ મંત્રી અને તંત્રનું ધ્યાન દોર્યું છે। ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા માટે આંગણવાડીના પ્રશાસન દ્વારા બાળકોને માથે રૂમાલ બંધાવી નમાજ અદા કેવી રીતે કરાય તે શીખવવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે। ગુજરાતમાં પહેલીવાર જેલની અંદર શરૂ થઈ સ્માર્ટ સ્કૂલ। સુરતની લાજપુર મધ્યસ્થ જેલ ખાતે ₹18 લાખના ખર્ચે સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ। સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોને શિક્ષણ મળી રહે એવા હેતુથી ₹18 લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ ક્લાસનું ગૃહ રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું। આ સ્માર્ટ ક્લાસમાં બેસીને ડિજિટલ બોર્ડ પર અત્યાધુનિક ટેકનોલોજી થકી શિક્ષણ મેળવીને પરીક્ષાની તૈયારીઓ કરશે। સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાતની કોઈ પણ જેલની અંદર આ પ્રકારનો સ્માર્ટ ક્લાસ આજ દિવસ સુધી નથી। અમદાવાદમાં હવામાંથી પાણી બનશે, 4 સ્થળોએ લાગ્યા મશીન। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે। રેલવે મુસાફરોને પીવાના શુદ્ધ પાણી માટે કોઈ તકલીફ પડશે નહીં। અમદાવાદમાં 4 સ્થળોએ એટમોસ્ફેરિક વોટર જનરેટર સ્થાપિત કરી દેવામાં આવ્યા છે। આ વાતાવરણીય વોટર જનરેટરની ક્ષમતા દરરોજ 100 લીટરની છે। આ જનરેટરની મદદથી દરરોજ સ્વચ્છ પાણી મળશે। આ મશીન ભેજ અને તાપમાન સંચાલિત મશીન છે, જેમાં હવામાંથી પાણી બનશે। ભાવનગરમાં આજથી 3 દિવસ ઓરેન્જ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર તૈયાર। ભાવનગર જિલ્લાના ચારેક તાલુકામાં થોડાક દિવસ પહેલા ધોધમાર વરસાદ થયો હતો, તો ગતરોજની સરખામણીએ તાપમાનનો પારો ઉંચકાતા શહેરીજનોએ બપોરે ગરમી સાથે બફારો અનુભવ્યો હતો। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વિરામ બાદ રાજ્યના હવામાન વિભાગે આજથી સતત 3 દિવસ માટે ભાવનગર શહેર અને જિલ્લા ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આ આગાહીના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે।
ગુજરાતના આ શહેરમાં સંપૂર્ણ નોનવેજ પર પ્રતિબંધ. ભાવનગરના પાલિતાણા શહેરમાં નોનવેજ ખાવા અને વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણય ગણાવી શકાય તેમ છે. જૈન સમુદાય દ્વારા સતત નોનવેજને લઈ વિરોધ કરવામાં આવતું હતું. 2014માં 200થી વધારે કસાઈની દુકાનો બંધ કરાવવાની માંગ સાથે ભૂખ હડતાળ કરી હતી. અહીંયા જો નિયમનું પાલન નહીં કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી કરાશે. પીએમ મોદી અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નનો આશીર્વાદ સમારોહ જીઓ વર્લ્ડ સેન્ટરમાં યોજાયો હતો. પીએમ મોદી રાત્રે 8:30 વાગ્યે પહોંચ્યા હતા. તેઓ અહીં રાત્રિ ભોજન પણ કર્યું. પીએમની હાજરીમાં મુકેશ અંબાણીએ કહ્યું, અનંત અને રાધિકા 7 જન્મના સાથી બની ગયા છે. સમારોહમાં પીએમ મોદીએ અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા હતા. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સમારોહમાં ભાગ લીધો હતો. ગુજરાતના માથે 3 સિસ્ટમ થઈ સક્રિય. ગુજરાતના માથે હાલ 3 સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન બીજી દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધીનું ટ્રફ અને ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થઈ રહ્યો છે. આગામી 5 દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે આજે 15મી તારીખે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે. અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે 37 બ્રિજનું સમારકામ કરવામાં આવશે. પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રિજનું પ્રાથમિક તબક્કામાં સમારકામ હાથ ધરવામાં આવનાર છે, જેમાં રેલવે અંડરપાસ, રેલવે ઓવરબ્રિજ, માઇનોર બ્રિજ, ફ્લાય ઓવરબ્રિજના સમારકામ હાથ ધરવામાં આવનાર છે. જોઇન્ટ એક્સપાન્શન, પેરાપીટ વોલ અને રિટેઇનિંગ વોલ સહિતના સમારકામ કરવામાં આવનાર છે. 12 ઇંચથી વધારે વરસાદની અંબાલાલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અતિભારે વરસાદને લઈ આગાહી કરી છે. તેઓએ જણાવ્યું કે 14થી 15 જુલાઈના બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને સિસ્ટમ ગુજરાત સુધી આવી પહોંચશે. 17થી 24 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. ઘણા ભાગોમાં 12 ઇંચ વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં લો પ્રેશરના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આખરે 47 વર્ષ બાદ ખુલ્યો જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર. ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર આજે બપોરે 1:30 વાગ્યે ખોલવામાં આવ્યો હતો. દરમિયાન ભંડારમાં સરકારી પ્રતિનિધિઓ, એએસઆઈ અધિકારીઓ, શ્રી ગજપતિ મહારાજના પ્રતિનિધિ સહિત 11 લોકો હાજર રહ્યા છે. સરકાર રત્ન ભંડારમાં હાજર કિંમતી વસ્તુઓનું ડિજિટલ લિસ્ટિંગ કરશે, જેમાં તેમના વજન અને બાંધકામ જેવી વિગતો હશે. મંદિરનો ખજાનો છેલ્લે 47 વર્ષ પહેલા 1978માં ખુલ્યો હતો. ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની પેન્સિલ્વેનિયા રેલીમાં ફાયરિંગ થયું હતું. ટ્રમ્પ ફાયરિંગમાં બચી ગયા હતા. એક વિડિયો સામે આવ્યો છે, જેમાં ટ્રમ્પના કાનમાંથી લોહી નીકળતું જોવા મળે છે. ફાયરિંગ પછી ટ્રમ્પ ઝૂકી રહ્યા છે. સિક્રેટ સર્વિસની ટીમ તેમને ઘેરી લે છે. સિક્રેટ સર્વિસે કહ્યું કે ટ્રમ્પ સુરક્ષિત છે, બંદૂકધારી માર્યો ગયો છે અને હુમલામાં એક નાગરિકનું પણ મોત થયું છે. 2 દિવસમાં 4 બાળકોના મોત. સાબરકાંઠા વાયરસની ઝપેટમાં. સાબરકાંઠામાં ચાંદીપુરા નામના વાયરસે ભરડો લીધો છે. વાયરસે 2 દિવસમાં 4 બાળકોનો ભોગ લેતા તંત્ર દોડતું થયું. વાયરસના સેમ્પલ તપાસ માટે પુના મોકલ્યા છે. વાયરસથી સંક્રમિત અન્ય 2 બાળકો સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં મગજમાં સોજો, બેભાન થઈ જવું, વોમિટિંગ થવી અને અચાનક તાવ કે માથું દુખવું જેવા લક્ષણો જોવા મળ્યા છે. વાયરસને લઈ તંત્રએ સર્વે હાથ ધર્યો છે. પીએમ મોદી અને અવિ મુક્તેશ્વરાનંદ સરસ્વતીને મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોડી સાંજે સમારોહમાં હાજરી આપી અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા હતા. આ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ત્યાં ઊભા હતા. વડાપ્રધાન નજીકમાં બેઠેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પાસે પહોંચ્યા અને તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા હતા. પીએમને આશીર્વાદ આપવાની સાથે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તેમના ગળામાંથી રુદ્રાક્ષ કાઢીને પહેરાવ્યો.
રાજ્યના આ ખેડૂતોને મળશે સારો લાભ. ગુજરાતમાં બાગાયતી પાકના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓનો લાભ મળશે તેની જાણકારી સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર આપી હતી. તે મુજબ ગુજરાતમાં અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આમ કુલ 4 બાગાયતી પાક માટેના સેન્ટર ઓફ એક્સલન્સ બનશે. આ માટે રાજ્યની સરકારે 40 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી દીધી છે. સાથે જણાવ્યું કે આ સેન્ટર્સના લીધે ફળ, શાકભાજી, મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન મળશે. ભારતે પાકિસ્તાનને હરાવી WCLનું ટાઇટલ જીત્યું. એજબેસ્ટન બર્મિંગહામ ખાતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024ના ફાઇનલમાં પાકિસ્તાને ભારતને 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પછી ભારતે પાકિસ્તાન ચેમ્પિયન્સને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં વિજય મેળવ્યો હતો. યુવરાજ સિંહની આગેવાની હેઠળની ટીમે મેચમાં શાનદાર વર્ચસ્વ દર્શાવ્યું. ભારતીય બેટ્સમેનોમાં રાયડુએ 50, ગુરકીરતે 34 અને યુસુફ પઠાણે 30 રન બનાવ્યા હતા.